મજા ને ભાઈ. એટલે આ છોકરો તને માનતો નહીં. મારે ચંદ્રકાકા પાણીપુરી ખાવા જવું એટલે હેડ મેક લઈ જાવ તને બુડા. બંને તો પકોડી ખાઈ છે. પકોડી ખાઈ ને હાલો બેટો ઘેરે ચંદ્રકાકા પાણીપુરી ખાવી. જંપ નહીં લેતો બોલો યાર. બસ થોડું માથું દઈ દો કાકા. કેવું ચાલે ચંદ્રકાકા? ઠંડા પાણી પીધું તા? ઠીક ઠાક હવે. હા ઠીક ઠાક. બસ તમારે મંડી આવી ગઈ હારી? મંડી હારી આવે શું કરીએ? હા શું કરીએ સારું. અત્યારે પૈસો ટકો કોઈ જોડે રહ્યો નહીં યાર ખબર હે? હા આપી આટલું મહેનત કરતા માટે છે ને પૈસા નહીં રહ્યા એવું લાગે એવું તો. શીખી રાખું મારી બહુ તીખું ના ખાય પાછું રાતે મારે જ લઈને આવવાનું થાય ખબર છે? ચાલુ હેડ. પાછું પાણી રેડવાનું નવું આવ્યું? નવું શું વાત છે. માહી પૂરીની તો વાત જ ના થાય કઈ. અલગ જ લાવવા નવું જ લાવવા હતો. હા લાવું પણ વાલા. અરે બસ બસ ચંદ્રભાઈ બહુ ના બનાવશો પાછા. હા એક ખાઈ લે બેટા. હા હા ચંદ્રભાઈ તમને એક વાત કહું. એટલે આવી રીતે આ ધંધો ના થાય તો બધા શીખવાડો ને. પૂરા ધંધો કરવાનો તો કેવી રીતે ખબર છે? એટલે અમારા બાપ દાદા લોકો ધંધા કરીને ગયા છે અને અત્યારે તમે ધંધો કરો ને કઈ આ ધંધો ના વરકટ આવે યાર. પણ તમે શીખવાડો. અરે વાણી માટે હે ને તમારે સ્કીમ રાખવી પડે. અરે સ્કીમ રાખવાની એટલે કે આમ પબ્લિક આમ જતું હોય ને તો ખાલી વાંકાળો થાય કોને તો તરત આમ પાછા વળે કે હાલ ત્યાં કંઈક બોલી રહ્યું છે. તો પાડો ક્રીમ બહાર હેડો. અરે જો ધંધો કરવો હોય ને તો ખાલી મને આજનો દિવસ માટે તમારે લારી આલો તો હું તમને ધંધો કઈ રીતે કરાય છે એ ધંધો તમને બતાવવા દઉં. ભલે હોપી દા તમને. અરે કશો વાંધો નહીં. તમે જો ખાલી હોપો અમને જો તમને ધંધો ના કરીને બતાવીએ ને તો અમારું નામ ને ચંદ્રાભાઈ બસ. બસ હું જાઉં. ઓહો તમે જાઓ આજનો દાડો તમે આરામ કરો. હોળો હા ઘેર શાંતિ ઊંઘી જાવ. તમારે ચિંતા ના કરશે. તમને ધન હિસાબ કમ્પ્લીટ આવજો. અરે બાપુ તમારો હિસાબ તમને મળી જશે ને એમ કહેશે તમને જો ખુશ થઈ જાવ. કશો વાંધો. ચલો જય માતાજી. હા બેટા હવે ત્યાં પાણીપુરી ખાધી ને? હા તો જાતા ઘેર. હો એટલે આ ચંદ્રભાઈ ધંધો કરતા હતા એ રીતે ધંધો ના થાય ભાઈ. આ તો આપણા ઘરના ખોવાના થાય ખબર હે ભાઈ. આવા ધંધા ના થાય આપણે. કશો વાંધો આપણે કહીએ છીએ. હાલો આઈસ પકોડી, માહી પકોડી, કેરેટ પકોડી. આવો આવો. ખેતમ જતા ખાવ, ગમે જતા ખાવ, ઘેર જતા ખાવ, ખેતમ જતા ખાવ. આવો આવો આવો. માહી પકોડી, આઈસ પકોડી, કેરેટ પકોડી. આવો આવો આવો. પકોડી ખાઓ. એ અપા બાલા ના મારો અપાઓ. પકોડી ખાવા? હા પાણીપુરી ખાઈ હે. ખાઈ ને 10 ની 5. 10 ની 5? હા 10 ની 5 પાણીપુરી. હા આપી દો મેડમ. અરે પ્રખ્યાત પાણીપુરી હે ખબર છે તમને? સાચી વાત તમારી. હા આ તો માહીની પરોની નહીં પાણીપુરી. આ તો લોચા પડે યાર. માહીની પકોડી ખાઓ આઈસ થઈ જાઓ. મસ્ત બનાજો. અરે એક નંબર પકોડી બનાવો. તમે જુઓ તો ખરા યાર. તમે એકવાર ખાશો ને બાળામાં બાળ આવશો અહીંયા આગળ. આ તો માહીની પકોડી છે તમને ખબર નહીં યાર. બરાબર હે અરે જોરદાર માહીની પકોડી આઈસ પકોડી. આ તો પાણીપુરી હેડો. લાવો. આ પાણી હો જો. હા હેલો આવો આવો. માહીની પકોડી, આઈસ પકોડી, 40 વાળી પકોડી. આવો ગોમ વાળા આવો, શ્યામ વાળા આવો, ખેતર વાળા આવો, ગોમ વાળા આવો. આવો પાણીપુરી ખાઓ પાણીપુરી. પ્રખ્યાત પાણીપુરી માહીની. આવો આઈસ પકોડી છે ને જોરદાર પકોડી. અરે જોરદાર તો આપણે આઈટમ લાવીએ. આપણે બગડેલી આઈટમ લાવતા જ નહીં બોલ્યા ખબર છે તમને? ખાઓ. અંતર નાખ્યા ને થોડો કચ્ચો વાંધો નહીં. કેવી લાગી પકોડી?
સારી છે. હારી ના પ્રખ્યાત છે. ખોખો કોના છે? એ તો ખોખો તો કોણ હોય ને. બાજા વગર તો તમને પકોડી મળે નહીં યાર. કેવી લાગી ભાઈ પાણીપુરી? મસ્ત લાગે મસ્ત. એવું હવે આ તો માહીની પાણીપુરી છે પછી આઈસ પકોડી કહેવાય. એવું એ જોરદાર. લાવવાના પૈસા તા 50 રૂપિયા નાખીએ. એવું છે કશું વાંધો નહીં. 40 રૂપિયા. આ પાછા બીજા મોકલજો પાછા હા. હા 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 જાવ તા. આવજો. હા આવજો આવજો હા. માહી પકોડી ખાવ, આઈસ પકોડી ખાવ, ચાલીસ વાળી પકોડી ખાવ. આવો આવો. પકોડીનો વિચાર હતો તો પણ પકોડી લારી જ મને અમે મળી ગઈ તો પકોડી ખાધા વખત તો પાછું ના જવાય રહ્યા. પાણીપુરી ખાવ, માહી પાણીપુરી ખાવ, આઈસ પાણીપુરી ખાવ. આવો આવો. પાણીપુરી છે એમ ને? હા પાણીપુરી છે બોલો ને. ચેનલ પાણીપુરી હા ચેલેન્જ પાણીપુરી. એટલે તું આવે કોઈ ચેનલ પાણીપુરી છે ને એટલે જ. હા ભાઈ ચેલેન્જ પાણીપુરી જ રાખવાની અમારે તો. પણ પેલી વાર તો ખાલી ખોટા 20 રૂપિયા છે ને 2 પકોડી તમે ઓછી આલો એટલે નહીં ખાતો. અરે આ તો ધંધાવાળી છે પછી કેવી ચાલે છે એ તો ખબર ને તમને. ચેનલ નહીં એટલે પૂછવું તો પડશે ને. બોલો છે ચેનલ? અરે 30 સેકન્ડમાં તમારે 10 પાણીપુરી ખાવાની. હા અલે આવી તો પેલી ચેનલ જીતી ગયો ને ભલા આદમી. એવું છે ને. અરે ભલે તમે જીતી ગયા પણ આજે હે ને તમારે 30 સેકન્ડમાં 30 સેકન્ડમાં 10 પાણીપુરી ખાવાની છે. 10 જો તમે ખાશો તો હું તમને 2 રૂપિયા આલીશ. અરે 10 ની 15 પકોડી ખાઈ જાઓ ભલા આદમી. અરે પણ ભલા મોને વાત તો હમણાં મારી શું તમારી લવડી કઈ કઈ કરો. બોલો પીન પણ. આવો કાકા. પીન નહીં આવે ને. ભગવાન જેવો આદમી યાર. હા ભલે ઉભા રહો ને યાર, તમે આલી દેશો તો 100 રૂપિયા મને આલવાના અને જો તમે જીતી જશો ને તો આપણે 200 રૂપિયા તમને આલવાના. 20 રૂપિયા હા. લેવાના. વધારે 200. 200 વધારે? અરે 300 લા 300 એટલે તમારી મરજી હો. ના ના હું તો 100 રૂપિયા લો. તો શું કરું બનાવ પાણીપુરી. બના આ લેવા તારે વરી. અહીં ધંધા ટાઈમે ખોટી કરવાની આનું. હા કરજો હળો. હા, ચાલે ચાલ. પાણીપુરી બરોબર છે? સારું. ચાલે. હવે ખાવ વાળો હા. છેલ્લી 10 બરાબર. 10 પૂરી એમ ને? એવું છે. પાણી આલું. આટલી પકોડી તો આ તો ઘેર ખાતું નહીં એટલું ઓછું પડેલું છે તારે વળી. હવે તો પકોડી કેટલી ખાઈ જવું તો તમે કશું કશું 30 સેકન્ડમાં અરે 30 સેકન્ડ ખાવાની તમે આવો ને તમે. ખાઈ જવો લે. આ તો આરામથી ખાઈ જાવ વડીલ તમે તે. હવે ચાલે ના રાખશો હારી જશો લે. ઓએ જો પાણી ખાવાનું ચાલુ કરો હાલો. પાણી ખાવાનું ચાલુ કરું કે પાણીપુરી ક્યાં કરી ખાવાનું ચાલુ કરું? તમારે જે આલી હે ખાવ. ઉભા રહેજો ઉભા રહેજો હમણાં ના ચાલતા ખાવ. કેટલી ખાધી તમે? હજુ ખાવાની છે. પેલા ખાધી ને 4. ખાજી ભાઈ એટલે 4 ખાધી યાર. જો ને 6 હોય 4 દાની આલવાની તમને. ઉભા રહો હમણાં ના ખાજો. બધું સેકન્ડ નહીં ચાલુ કરવાના. સેકન્ડ થી હોય પણ બરાબર નહીં. હા 30 સેકન્ડ કરું ફરી તમે ખાવાની ને બરોબર. એવું તો છે વડી. હવે હું કહું એટલે તમે ખાવાનું સ્ટાર્ટ કરજો. જો પાણી આવી ગયું, સલાડ આવી ગયું, પાણીપુરી આવી ગઈ બરોબર. તો વાંધો નહીં ભલા આદમી. સ્ટાર્ટ. તમારી 30 સેકન્ડ પૂરી થઈ ગઈ તમારી. નહીં ખવાય નહીં ખવાય તમારે અહીં ભાઈ. 20 સેકન્ડ થઈ ગઈ હે. 30 સેકન્ડ પૂરી થઈ ગઈ ભાઈ તમારી હવે. ખોટી હા ખોટી. અરે નોય ખોટી સાચી હે જો ને. ખોટી યાર. અરે યાર સાચી હે. 30 સેકન્ડ હે. 5 સેકન્ડ દે દે. અરે ના 5 સેકન્ડ 30 સેકન્ડ હે. તમે જૂઠું બોલો હું જૂઠું બોલું ફોન જૂઠું ના બોલો વાત કરો. તો કેમ નહીં વધી? એ ના ખવાય તમારે એવું શું કરું પૈસા કઈ વાળો. હું તો મશીન થોડો હું કે રમમ બમમ ખાઈ જવો એ વળી. તો સરળ રાખતા પહેલા એને વિચાર કરવો પડે કે મારી ખવાશે કે નહીં ખવાય. મોડા મેં બોલતો તો બધો ના આવડે. ખાતા આવડવું જોઈએ ને તમને વાત કરે.
મારું બેટું મને લાજુ મગ જીતી જઈ તારું મારું બેટું નહીં, પૈસા કાઢો હળો અને આ પાણીપુરી ખાઈ જાવ. આ ખાઈ જવાની પણ હા, તો ખાઈ જ જવાની ને, હવે તો ઓછો બગાડ કરવાનો અહીં આગળ. ખાલી 6 પકોડી ના ખવાય તો કઈ ખવાય છે? તમે બોચી કંચેરા વગર પૈસા લાવો અને પાણીપુરી ખાઈને જાવ હળો ફરી તમારી. હવે ભલા આદમી મારે બહાર જવાનું હોય ભાડું છે આયા. એ તો પાણીપુરી ખાતા પહેલા વિચાર ના કરવો પડે. આ તો માહીની પાણીપુરી છે. આ ચીટિંગ કરો પડે તો ભારે પડશે તમારા જોડે કોઈ ચીટિંગ ખબર નહીં. આવી જાય ને તો હારી જવાના તમે. એટલે ચીટિંગ નહીં કરતા, આપણે ચેલેન્જ રાખીએ, હોમી સાચી રાખીએ, તમને 2 રૂપિયા આલવાની. એમને ધંધો કરવા નહીં બેઠા અમે વાત 200 રૂપિયા કરીએ. આલે જ નહીં મન. અમારે હે ને આ માહી પાણીપુરી ખરી ને એની ઇજ્જત નહીં ખોવાની. આ તો અમે સાદી ઠોકરી પૈસા આલવા તમને બેઠા છીએ. હારી જાઓ એટલે તમે હારી જાઓ જોઈ લીજે. કોઈને હાર્યા નહીં માહી પાણીપુરી વાળા. સદા ગામમાં ચાલતા હે ને ચાલતા રહેશે લે. શું વાત કરો તમે? ચાલે માહીની પાણી પકોડી ખાવા હતું તમે ચેલેન્જ કરો લે. શું વાત કરો? ના ખાઈ શકો તમે મારી જોઈ ને. હા વળી ઓન ધંધો થાય ને ચંદ્રાય બને શું વાત જ કરી યાર. કશો વાંધો નહીં, હાલો બીજો કોઈ ગ્રાહક આવશે જાઓ. માહી પાણીપુરી વાળો એમ ને? આવો પાણીપુરી ખાવા. આવો કાકા આવો. કઈ કઈ હે? કાકા માહી પાણીપુરી છે, ચાલત પાણીપુરી છે અને આજ પાણીપુરી છે. બોલો. અને રગડા પાણીપુરી છે. ચેલેન્જ પાણીપુરી ના રાખશો આ શકો. હારી જશો તમે, કાંઈ ખોટું નુકસાન થશે. હજુ તમે આઈડી વાળા ભણતા નહીં. એટલે કાકા આ ગામમાં તમે એકલા જ ખાવા આવ્યા એવું લાગે તમને? એટલે અમે ને 32 વર્ષથી ધંધો કરીએ છીએ ભાઈ. યાદો હોય એમને નહીં થયા અમે. એવું છે? હા એમ બનાવો તો હેડો. બનાવી છે ને. પણ પેલા શરત તો કહી દો. અરે સરસ તમને કહી દઉં ને, 30 સેકન્ડમાં તમારે 10 પાણીપુરી ખાવાની છે. ના રાખશો આ શકો હારી જશો. આ જયજીને હરાવવા માટે તમે કાવતરા કરવો પડશે. એટલે મારે તમને હે ને જીતાડવા જ છે લે. અમે છે ને આવડી જોડે બહુ પડી છે. જો એ તો વાત તો થાય. ઓય એટલે તમને હે ને જો તમે જીતશો ને 30 સેકન્ડમાં તમે 10 પાણીપુરી ખાઈ જશો ને તો હું 200 રૂપિયા તમને અહીંયા મારીશ. નેટ તો અને જો તમે નહીં ખાઈ શકો ને તો તમારે મને ખાલી ફક્ત 100 રૂપિયા આલવાના. બોલો છે મંજૂર? મંજૂર છે હેડો. મંજૂર હોય તો ફરી હું પાણીપુરી બનાવું. બોલો બનાવો. ફરી ફસકી નહીં જવાનું. સારું ફરી. હો કશું ચીટિંગ તો નહીં કરતા ને? ઈમાનદારી ધંધો કરવાનો હોય. અમારી માહી પાણીપુરીની ઇજ્જત નહીં ખોવાની વાત કરો. ઓય બસ મેં હાથ નહીં ગાળવાનો હોય. ધોયા વગરનો હાથ આવ્યો હોય એવો હાથ નહીં ગાળવાનો. મેં ધંધો કરવા બેઠા છીએ અમે યાર. બસ હવે ભાઈ શું ધીરજ વહીલ ભાઈ આવ્યો હતું. જોવું પડે મારે. હા જોવું નકલી પડે. માલ ના હોય. ના નકલી માલ હોય, અસલી જ માલ હોય આપણી જોડે તો. આવો આવો આવો. ઓ, થઈ ગઈ એમ ને? એક રહી તમારી. હો લાવજો કશું. લે ને ભાઈ આ તો નહીં કરવાનું યાર. શું યાર બાર બોલે ને લે પણ એ તને હેલ તો ને એ તો પકડી વાળો છે. પકડીનો શું યાર? આપણે ખાવાને ને પૈસા આપવા લાયા હોવે. અમારે જીતવાનું છે. અને ડોલા ઘેરી ડોસીએ તજેડ્યો એટલે આવ્યો હું એવું લાગે મને. ઘેર ખાવાની બનાવી એટલે લે ખાવાનું. ભાઈ ખાવા વાંધો નહીં. લે આ પાણી ડોહા. હો ચાલુ કર લો ને. બોલે ને શું થયું? હજુ મુરત જોડવું પડશે. માં સેકન્ડ નહીં ચાલુ કરવાનું. આપણે શરત શું છે? નીકળ. હા બોલું. હા શું? રેડી રાખજો. સ્ટાર્ટ. અરે અત્યારે કે કોઈ જીત્યું નહીં, જીતવાનું નહીં. આ બંકા આગળ ખતમ ખતમ. તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. 31 થઈ ગઈ યાર. પતી ગયું આવ. હા પતી ગયું આવ. લાવો 200 રૂપિયા કાઢો તા. બીજું શું વાળ્યો? હળો ઢીલા કરો તા. તમે વધારે આપી બે. નહીં વધારે આલી યાર. હું તો ભણેલો નહીં કે વાત કરાવું તા. તમે બે ઘર ગાડી કમ્પ્લેટ. પેલા ખાઈ લો ફરી બોલો. મને કશી ખબર નહીં પડતી શું બોલે છે. આ ચૂકો
તમે બે વધારે આપીને અરે કશું વધારે નહીં આલી, મેં ગણતરી પ્રમાણે આલી છે. અને અમે માહી પાણી પકોડી વાળા છીએ, ઇજ્જત ખોવા નહીં બેઠા ગમે એ ઈમાનદારી ચાલી છે. બરોબર છે શેકલ્યા છે ને પણ તું પૈસા કાઢે કઈ ખાઈ દેવા પડે હે, બગાડે નહીં યાર તું. પૈસા તો નહીં લાવો. એવું ના ચાલે. ચાલે રાખતા પહેલા પહેલા વિચાર કરવો જોઈએ ને તમારે. તો લો, પકડો. પછી આ દુકાને નહીં આવું કદી હોય. શરત આવી રખાય જ નહીં તમારા જોડે લે. ચેલેન્જ હોય ને તો આવવાનું, ચેલેન્જ લેવાનું, ખોટું ખોટું નહીં આવવાનું. બસ આવ લે, નહીં કરવાનું. ના કશું ને ખોખું બોખું હે લે હજુ લાવ. નહીં બસ ચાલો હવે મજા આવી. એક તો ચેલેન્જ રાખવા આવે પાછા. અલે અત્યારે લગી કોઈ હે ને આ માહી પાણી પકોડી વાળા કોઈ ખાઈ નહીં શકે, ખાઈ નહીં શકે. આઈસ પકોડી હે. આવો 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 આવો, વચ્છાત વચ્છાત, આવો આવો. ઓ ભાઈબંધ કેવું છે? લે યાર જવા દે ને, આ તો નવરો હતો ને, આજે રવિવાર છે ને, મેચ રમવા ગયેલો. બોલ લઈ જવાય નહીં યાર, હું ઘેર જ મેં 3 ફોન માર્યા તા, તાર ફોન નો ઉઠાવજો. હું ઊંઘી ગયેલો યાર, રાતે ગયેલો ને માતાએ માતાજીએ કીધું રાતે એટલે હેરતો ગયો છે ને? હા, હેરતા એટલે યાર મજા આવી ગઈ, મેચ આવશે, જીતી ગયા અમે ફાઇનલ. એવું? ખરેખર જીતી ગયા. આપણે બહુ મજા આવી. ગોમબાલ જઈએ તો અમને ભૂખ લાગી જબરજસ્ત. હું ગોમમાં ઓટો મારતો ને પકોડી હારી હોય તો ખાતા હોય. બરાબર, એટલે હું રાત જોતો મેં ચીમન નીકળ્યા ઘેરી તો મેં કહું બે ભેગા થઈને ભાઈ જઈએ એમ. સારું આપણે જઈએ ખાઈએ ભાઈએ હાલો. આવો આવો માહીને પાણીપુરી ખાવ, આઈસ પાણીપુરી ખાવ. આવો આવો ખેતર બનાવો, પકોડી હારી છે. મજા આવી હતી. જારી દર્શન હેડો ખાઈએ તો ખરા હેડો. મોમ ઉપરથી લાગે જોરદાર છે એમ. આઈસ ની લગેલું હોય ને એટલે જબરજસ્ત છે પકોડી, ખાવાની મજા આવશે. ટેસ્ટિંગ સારી હવે ટેસ્ટ સારો છે. ખાઈ ને આ બાજુ મારી ઓટો ખાઈ તો ખાવ, ગમે તે ખાવ. આવો આવો માહી પાણીપુરી ખાવ. ડોહા ઓ કેવું પકોડી કેવી ગઈ છે? પકોડી તો રગડાપુરી છે, પાણીપુરી છે, આઈસ પાણીપુરી છે. બોલો ને તમારે કઈ ખાવી છે? બીજી કઈ વાપરવાની એવી છે? અરે વફા વાળી ખરી ને આજે તો વફા આવી છે. હાલે હા મારા નવે બહાર પડી છે. એવું હા કઈ વાપર? 30 સેકન્ડમાં 10 પાણીપુરી ખાવ અને 200 રૂપિયા ઇનામ લઈ જાઓ. જોરદાર ચેલેન્જ આવી છે. બોલો હવે આપણે પોતામાં ખામ પોચું ખાવ એટલે બસ, પતી જવાની. પતી જવાની. બરાબર. 10 મિનિટની 20 સેકન્ડમાં સેકન્ડની પતી જાય. જવડે પૂરું થઈ જાય ફટાક આવું. બનાવડો હેડો તા હે બનાવો હેડો. આજે કઈ ના તો મારવાના એમ ગેરંટી આલું. ખાઈ નાખવી છે એમ ભાઈ તમારે? નાખવાની ને હરાવવાના તમને. અરે આપણે ખવડાવવા બેઠા હે પણ જો આપણે શરત પેલા હબી લો તમે. હા, બોલો. તમારી એક જણને 30 સેકન્ડમાં 10 પાણીપુરી ખાવાની. જો આ અવરું બોલે ન કે હવે એ જોવા તમારે નહીં જોવાનું, અમે તો ખાલી 10 પકોડી ખાવાથી મતલબ છે. અમે અલે ભાઈ તમે અમને શું ગધારામ છો? અમે ધંધો કરવા બેઠા છીએ ને. તમે 2 જણા કે એવા તો 5 જણા આવો, તમે એક સેકન્ડ ખાવ તો બધા ઇનામ જીતી જાઓ. અમે ધંધો કરવા બેઠા છીએ. હા? બહુ હોશિયાર બહુ છે. હોશિયાર છે હે? હા, એ તો હોય બુદ્ધિની હણી ને તો બનાવી મિલકતના ધણી. ખબર છે તમને? સાચી વાત છે ડોહા, પણ આજે તું ધણી નહીં બન્યું એમ ગેરંટી આજે ધણી બનેશ, ધણી બનાવે સાજે. શું વાત હાલ છે? જવાબ દે તો હેડો. હે? બને ત્યાં ડોહા બરાબર છે. ચાલુ રહે, ચેલેન્જ ચાલુ રાખવાનો તમારે. ચેલેન્જ તો અમે પહેલેથી ચેલેન્જ હોતા જ જો હતા એમ. ટાઈમર ચાલુ કરવામાં આવશે તમારું, બરોબર? હું ચાલુ કર દઉં, તારું કોણ? હજુ વાર હે ડોહા, હોભળ તો ખરો તું. હું પહેલા પાણીપુરી બનાવીશ ફરી ચાલુ કરીશ. હવે તું હોભળ ડોહા. નહીં જો આ ચાલુ થઈ ગઈ સેકન્ડ હો ચીમત ના ચેતવણી થાય, હજુ ના સમજાવજો. થાય. જોઈ લો નહીં થાય ભાઈ. જો ગોમ વાળા જુઓ નહીં ચાલુ થાય હજુ. બરાબર. આ પેલો મસાલો નું કઈ કહું ડોહા? આલુ શું કે ચીમત ખાઈ જવા છે? ખાઈ જ નાખવાની તા.
બરોબર છે હા આ સ્ટાર્ટ ચીમન ચાલુ કર ચાલુ કર ચીમન ચીમન ચાલુ કર એક જ જણ ખાવાની 2 જણ નહીં ખાવાની સ્ટોપ જોઈ લો પબ્લિક જોઈ લો 30 સેકન્ડ થઈ ગઈ છે પણ આ બે મૂર્ખાઓ બોલો દા પાણીપુરી નહીં ખાયા હતા એટલે ધિક્કાર છે તમારા ઉપર ધિક્કાર છે શું કરવાનું છે બોલો અરે આ તો ભાઈ માઈને પાણીપુરી છે તમે 10 સેકન્ડ શું 50 સેકન્ડ આને તોય ના ખાયા કોઈ ખબર છે તમને આ તો પ્રખ્યાત છે પાણીપુરી હા, ચલો મારી જો વાત કર ચલો ખાઓ ખાઓ ચલો હળો ખાઓ ખાઓ પાણીપુરી ખાઓ આવો આવો ખેતમ જતા આવો ચાલો એ ના આવે આજનું કોઈ આવ્યું શરત નહીં એ કશું ના આવે એ બંડી નું બોલો બોલો હળો ખાઓ ખાઓ એકાદું શું લેવા દીધું ખાઈ લે હળો બધા પછી મળ્યો હા હા મળશો નહીં ઓ ભાઈ પાછા આવો પાછી મારવાનું નહીં યાર. એવું ખાઈ ખાઈને તો અમને બધું સટકતા આવડે પૈસા આલો પૈસા અમે તો ના કહી આવો હા ત્યાં શરત આવી ગઈ. ઓટો મારતા થોડું કામ હે હા બરાબર મસાલો ખાવાનું ખાતા ફરી એમ વાલી એમ જો તમારે ગમે વાટો મારો હોય તોય પણ ફરી ત્રણ વાટો મારો ને તો ફરી જજો પેલા મારા પૈસા લઈને જાઓ 500 ની નોટ છે બરાબર જો ગામમાં જણા તો હું 300 પાછા રાખજે રેડી બરાબર જો મારી લારી અહીં હશે તો તમને પૈસા પાછા એ મળશે નહીં ચાલ અમે ઈમાનદારી આલી દીધા પૈસા બેન, હું ધંધાવાળા મોણ આ માર નહીં ગામે પડતો બીજા ગામે પડતો તો અમે તમને ઉધી નાખીશું વાંધો નહીં તમે એડ્રેસ ઉધી છે નાખજો, બરાબર હા? અમે 300 લઈને જશો ને તો લારી બારી બધું લઈ લઈશું એવું નહીં. રાખજે. હું શું કહું તમને આ પકોડી કેવી લાગી મારી જોરદાર એક. હે? અને આ તો ભાઈ હે ને માહીની પાણી પકોડી છે અને આ જ પકોડી છે સારા હવે કશો વાંધો નહીં, બીજી વાર ખાવા આવજો પાછા, હા? અમે ઘરાક વાતી આ શરત રાખજો પાછી અરે શરત રાખજો આવો, આવો, ચલો આવો માહીની પાણીપુરી ખાઓ આજ પાણીપુરી ખાઓ આવો 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 જોઈ લો ધંધો ઓમ ખાઈ લે શું ઓલા નહીં પૈસા અરે પૈસા પૈસા શું કરે છે યાર ચલો આવો આવો પાણીપુરી ખાઓ આવો આવો માહી પાણીપુરી ખાઓ આવો આવો જોઈ ને ઓમ ધંધો કરાય લે આ રૂપિયા 6000 નો ધંધો કરે બોલો આ પેલા 15 રૂપિયા હોય તો રૂપિયા 1500 માં બજારા ફોફો પડી જાય એમને બોલો લાવ હેડો તારે હિસાબ હિસાબ અરે હિસાબ શું કરે તમે વાત કરો આજે ધંધો જેવો કરે ને એ ના પૂછવા બોલો લાવ બોલો તમારા અંદાજે કેટલો ધંધો થયો છે 1500 રૂપિયા અરે 6000 છે આઈફોન નો હપ્તો આવી જાય બોલો ઓહો આઈફોન નો હપ્તો આવે 6000 રૂપિયાની કમાણી કરી આ કરો છો આ બધા પૈસા ગલ્લા મેળ્યા મેં તમારા આપણે 1 રૂપિયો અમે જોતો નહીં કોઈનો આ તો તમે મારી પર વિશ્વાસ મેળવ્યો એ જ તમારી મોટી વાત છે કે તમારો કોઈ ધંધો છે અને આ સારો ધંધો ચાલશે તમારો અને ધંધો કમાયો કેવી રીતે ખબર હે આ ફોનમાં મેં સેકન્ડ લાવ્યો હા આ સેકન્ડ રાખ્યું 30 સેકન્ડમાં 10 પાણી પૂરી ખાવાની એ રીતના મેં શરત રાખી લોકો જોડે અને 30 સેકન્ડમાં લોકો ક્યાં તે પહોંચે પકોડી થઈ શકતા હતા એથી વધારે નહીં. એટલે તમે લોકો હોય ને મારે હા. આ રીતનું જ કરવું પડશે તમે આ રીતના ધંધો કરશો તો તમારે ને મેલે માગ નહીં રે હો ધંધો ચાલશે આરામથી તો 5000 તો તમારો ધંધો થઈ જ જશે એટલે એવું છે એટલે જો આ તમારી લારી આપી તમને હા. અને હવે હું જાઉં બરોબર છે હા તો મળીએ તો હા જય માતાજી. મિત્રો હવે આ ચંદ્રેશભાઈની પકોડીની લારી છે માહી પકોડી એ બહુ બેસ્ટ પકોડી છે મિત્રો અને ખાવામાં બહુ મજા આવશે બરાબર છે એટલે હું બે શબ્દ ચંદ્રેશભાઈને કહું કે એમની પકોડી વિશે થોડી માહિતી આવશે ચંદ્રેશભાઈ જય માતાજી જો આપણા પકોડીમાં કેવી મજા આવે છે ને લોકોને ખાવાની બહુ મજા આવે ટેસ્ટ પણ કમ્પ્લીટ છે સારું છે એવું છે બરાબર જો મિત્રો સાંભળ્યું ને એક વાર પકોડી ખાય વારંવાર આવે. હા જોયું ને એક વાર જે ખાય ને વારંવાર આવે મિત્રો ભાઈ, એટલી પાણીપુરી કે ના પૂછે વાત હા ચોખ્ખાઈ એટલી બધી તમને મળશે પાણીપુરી એકવાર તમે જરૂરથી એમની મુલાકાત હા. લેજો અને પાણીપુરી ખાવા આવજો અને મિત્રો ખાસ કરીને તમે પેટલા રાવણ બધી પકોડી ભૂલી જશો અને ખાસ કરીને તમે એકવાર રેડી આવો ને તો માહી પકોડીની લારી છે એની મુલાકાત જરૂર લેજો મિત્રો અને ખાવાનો પણ ટ્રાય કરજો જય માતાજી મુલાકાત કરો, ફરી કહો પડે. મિત્રો બધી જાતની અહીં પકોડી મળશે જુઓ તમે અને મિત્રો એના નવરાત્રી તો બૂમ પડી જવાની બૂમ લે તમે ઓય. જુઓ.